નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરીથી આપણે આવ્યા છીએ આજે ટેટ 1 ના જે પ્રશ્નોની સિરીઝ આપણે શરૂ કરી હતી જય કેરિયર ઓનલાઈન ની આ YouTube ચેનલ ઉપર. ટેટ 1 ના PYQ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને એક પછી એક આપણે જોતા હતા. એનો પાર્ટ 1 આપણી YouTube ચેનલ ઉપર મુકાઈ ચૂક્યો છે અને આપણે ફરી મળ્યા છીએ આગળના પ્રશ્નોના સોલ્યુશન માટે. તો આવો સૌ સાથે મળી અને આપણે આગળ પ્રશ્ન જોતા જઈએ. પંદર પ્રશ્નો આપણે પાર્ટ 1 ની અંદર સોલ્વ કરેલા હતા. 16મા પ્રશ્નથી આગળ વધીએ છીએ. 1 લીટર તેલ કરતા 1 કિલોગ્રામ ઘી 60 રૂપિયા મોંઘું છે. મીનાએ 5 કિલોગ્રામ ઘીના 500 રૂપિયા ચૂકવ્યા. તો 1 લીટર તેલની કિંમત કેટલી થાય? આની અંદર તો કે ભાઈ પદ્ધતિસર કરવા જાય ને તો અહીંયા તેલની કિંમત બરાબર x લઈએ તો કે ઘી એના કરતા 60 રૂપિયા મોંઘું છે તો ઘીની કિંમત બરાબર x વત્તા 60 લઈએ. હવે તો કે મીનાએ 5 કિલોગ્રામ ઘી ના 500 ચૂકવ્યા એટલે કે 5 ગુણ્યા 1 કિલોગ્રામ ની કિંમત થઈ એને 5 વડે ગુણી નાખીએ x વત્તા 60. એના કેટલા ચૂકવ્યા? તો કે 500. હવે તો કે આને ગુણીએ અંદરના કૌંસ સાથે બંનેને. તો કે 5 ગુણ્યા x એટલે 5x વત્તા 5 6 30 એટલે કે 300 બરાબર 500. 5x બરાબર 500. આ પ્લસ છે 300 ને સામે બાજુ લઈ જાય તો શું થઈ જશે? -300. તો x બરાબર 500 માંથી 300 જશે તો વધશે 200. અહીંયા x ને આપણે એકલો કરીએ 5 ને સામે જવા દઈએ તો છેદમાં 20. 200 ભાગ્યા 5 એટલે શું જવાબ આવે? 40. તો x ની કિંમત એટલે શું હતું? તેલની કિંમત. તેલની કિંમત કેટલી થઈ? 40. પદ્ધતિસર ગણવા જાય ને મિત્રો આટલી લાંબી વાર લાગે પણ એને આપણે આ દાખલો બને એટલો સમય બચાવીને કરવો હોય તો આપણી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો. સીધી જ વાત છે. જો કે મીનાએ 5 કિલો ઘીના 500 દીધા. કેટલા? 500 દીધા. અટાણ નથી મળતું ઘી 500 માં 5 કિલો, પણ મીનાએ દીધા 5 કિલો ઘીના કેટલા દીધા? 500. તો 1 કિલો ની કિંમત શું થાય? 1 કિલો ની કિંમત શું થાય? 100 રૂપિયા. તો 1 કિલો ઘી 60 રૂપિયા મોંઘું છે. તેલ કરતા 1 કિલો ઘી 60 રૂપિયા મોંઘું છે. તો આમાંથી હું 60 રૂપિયા બાદ કરી નાખું તો 40 રૂપિયા જે મને મળે એ શેની કિંમત થઈ ગઈ? મારી તેલની કિંમત થઈ ગઈ. પણ આપણે શું છે કે વધુ ગણિત શીખી ગયા હોય ને ઘણી વખત એટલે બધી પદ્ધતિસર x ને ધારીને જ કરીએ. ઘણી એવી ટેવ હોય છે. એટલે કહેવાનો અર્થ કે જ્યાં સીધા જવાબ આવતા હોય, સામાન્ય બુદ્ધિના ઉપયોગથી જવાબ આવતા હોય ત્યાં લાંબી વિધિમાં ન પડવું. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 8 સેમી લંબાઈના એક સમઘન આકારના પાત્રમાં રાખેલ પ્રવાહીમાંથી 2 સેમી લંબાઈની કેટલી સમઘન ડબ્બી ભરી શકાય? સમઘનનું ઘનફળ શોધવા આમાં ન જવાય. મને ખબર પડે કે મારે મોટું પાત્રમાંથી શું ભરવાના છે? નાના પાત્ર ભરવાના છે. મોટા પાત્રમાંથી સમઘનની વાત કરું છું. મોટા પાત્રમાંથી નાના પાત્ર ભરવાનો છે તો મોટું પાત્ર એની લંબાઈ કેટલી છે? તો કે 8 સેમી. એટલે કે મોટા
સમઘનનું ઘનફળ શું થાય ભાઈ? તો કે ગણતરી નથી કરવી, મને ખબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, સીધે સીધી 8 ગુણ્યા 8 ગુણ્યા 8 એના છેદમાં નાના સમઘનનું ઘનફળ. ઈ શું છે? તો કે 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 2 4 4 2 8 8 8 ગયા ઉપર વધ્યું 8 ગુણ્યા 8 88 કેટલું થાય? 64 ડબ્બી ભરે. કેટલી? 64 ડબ્બી ભરે. હા, 18મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ શરત ત્રિકોણની સંકલ્પનાની અનિવાર્ય શરતો પૈકીની શરત નથી? અનિવાર્ય શરતો પૈકીની શરત નથી એમ પૂછ્યું છે. તો કે ભાઈ ત્રિકોણને 3 રેખાખંડ હોવા જોઈએ. તો કે હા ભાઈ, ત્રિકોણને 3 રેખાખંડ હોવા જોઈએ, આ શરત છે. પૂછ્યું શું છે? નથી. રેખાખંડો અંત્ય બિંદુએ એકબીજાને છેદતા હોવા જોઈએ, એ સિવાય અન્ય કોઈ બિંદુએ છેદતા હોવા ન જોઈએ. એ વાત પણ કેવી છે? સાચી છે. રેખાખંડની વાત છે એટલે એ અંત્ય બિંદુએ છેદતા હોવા જોઈએ. જો રેખાઓથી ત્રિકોણ બનતો હોય તો કોઈ પણ બિંદુએ, રેખા પરના કોઈ પણ બિંદુએ છેદ હોય તો હાલે. બંધ આકૃતિ, હા, ત્રિકોણ ખુલ્લો તો ન જ હાલે. હો, તો હવે વધ્યું શું? વિકર્ણો હંમેશા એકબીજાને દુભાગતા હોવા જોઈએ. એ શરત કેવી છે? એ ત્રિકોણની અનિવાર્ય શરત નથી. ચાલો, પ્રથમ ક્રમની સંખ્યા 1, બીજા ક્રમની સંખ્યા 3, ત્રીજા ક્રમની સંખ્યા 5 અને ચોથા ક્રમની સંખ્યા 7. પ્રથમ ક્રમની 1, બીજા ક્રમની 3, ત્રીજા ક્રમની 5, ચોથા ક્રમની 7. નીચેના પૈકી કયા સૂત્ર? હવે કઈ કિંમત આવશે? તો કે ભાઈ 9 આવશે. કેટલી આવશે? 9 આવશે. પણ મને પ્રશ્ન શું પૂછ્યો છે? નીચેના પૈકી કયા સૂત્રના મદદથી જોઈતા ક્રમ માટેની સંખ્યા નક્કી કરશે? સૂત્ર ગોતવાનું છે. હવે આ ક્રમ કેટલામો છે? ક્રમ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મા ક્રમની સંખ્યા મારે શું કરવાની છે? નક્કી કરવાની છે. એટલે કે n બરાબર કેટલા છે મારી પાસે? તો કે 5. n બરાબર કેટલા છે? 5. એની 5મા ક્રમની સંખ્યાની વેલ્યુ કેટલી છે? 9. તો હું અહીંયા n ના સ્થાને 5 મૂકું, મારો જવાબ 9 આવવો જોઈએ. તો કે 2 n ની જગ્યાએ 5 મૂકું છું, વત્તા 1, 2 5 10 ને 1 11 થાય. એ ઓપ્શન ખોટો છે. n + 1 5 વત્તા 1 એટલે કે 6 થાય. મારે કેટલા જોઈએ છીએ? 9. આ ઓપ્શન પણ કેવો છે? ખોટો છે. n² - 1 તો કે 5 નો વર્ગ તો 25, 25 માંથી 1 જાય તો અહીં શું જવાબ આવે? 24. તો વધી જાય. 2 n ની કિંમત મૂકી 5 ઓછા 1, 2 5 10 ઓછા 1 એટલે 9. મારો કયો ઓપ્શન સાચો થયો? ઓપ્શન નંબર સી. નીચેનામાંથી મારે કયું સૂત્ર મને મળ્યું? તો કે 2n - 1. ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવેલ સમગ્ર શ્રેણીના 2 સરખા ભાગ કરતી રકમની કિંમતને શું કહેવાય? ચડતા કે ઉતરતા ક્રમ ગોઠવેલ સમગ્ર શ્રેણીના 2 સરખા ભાગ કરતી રકમની કિંમતને શું કહેવાય? તો જવાબ આપણે ઓપ્શન માંથી કહેવાનો છે મધ્યક. મધ્યકમાં કે ચડતો ઉતરતો ક્રમ આવે? મધ્યક એટલે કે આપણે સાદી ભાષામાં ઘણી વખત એને સરાસરી તરીકે પણ ઓળખીએ. એમાં ચડતો કે ઉતરતો ક્રમ આવતો નથી. એમાં શું કરવાનું છે? આપેલ બધા જ પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં n એટલે કે પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. મધ્યસ્થ, હા, મધ્યસ્થની અંદર આપણે ચડતો અને ઉતરતો ક્રમ નક્કી કરી અને બરોબર વચ્ચે આવતો જે મારો પ્રાપ્તાંક છે
કે જે શ્રેણીના બે સરખા શું કરે છે? ભાગ કરે છે. સાથે સાથે વાત પણ કરી લઈએ, બહુલક એટલે શું? તો કે બહુલક એટલે કે વારંવાર રિપીટ થતો પ્રાપ્તાંક. શ્રેણીમાં વારંવાર રિપીટ થતો પ્રાપ્તાંક એટલે કે બહુલક. ચાલો, એક વિદ્યાર્થીના ગણિત વિષયમાં 75 માંથી 70 ગુણ આવ્યા અને વિજ્ઞાન વિષયમાં 80 માંથી 75 ગુણ આવ્યા. ઓકે, જો ગણિત વિષયની પરીક્ષા 75 માર્કની હતી, વિજ્ઞાન વિષયની પરીક્ષા 80 માર્કની હતી, તો બંને વિષયના ગુણોની સરખામણી કરવા માટે નીચેના પૈકી કઈ રાશિ ઉપયોગી બનશે? તો કે સરાસરી, તો કે નહીં. મધ્યસ્થ, નહીં. મધ્યક અને સરાસરી બંને વસ્તુ એક જ થઈ. નહીં. કઈ રાશિ ઉપયોગી બનશે? તો કે બંનેના ટકા કાઢ લઈએ, કેના ટકા વધુ આવ્યા, સરખામણી થઈ જશે. ગણિત વિષયમાં હોશિયાર છે કે વિજ્ઞાન વિષયમાં. સમરૂપતા એટલે, ચાલો, આકાર સમાન, ક્ષેત્રફળ અલગ. ક્ષેત્રફળ સમાન, આકાર અલગ. આકાર અને ક્ષેત્રફળ બંને અલગ, આકાર અને ક્ષેત્રફળ બંને સમાન. તો હવે આકાર અને ક્ષેત્રફળ બંને અલગ હોય તો સમરૂપતા ન જ આવે. પેલો ઓપ્શન તો આપણો નીકળી ગયો. હવે ક્ષેત્રફળ સમાન પણ આકાર અલગ, તો કે એ પણ ન આવે. તો હવે આ બે વસ્તુમાંથી આપણે કન્ફ્યુઝન 50-50 જેવું થઈ ગયું. આકાર સમાન, ક્ષેત્રફળ અલગ, અને આકાર અને ક્ષેત્રફળ બંને સમાન. હવે મિત્રો યાદ રાખજો, આકાર અને ક્ષેત્રફળ બંને સમાન હોય ને તો એની એકરૂપતા કહેવાય છે. એકરૂપતા. અને સમરૂપતા એ કેને કેવી? દાખલા તરીકે ત્રિકોણનું આપણે ઉદાહરણ લઈએ તો ત્રિકોણના ખૂણાના માપ સમાન હોય. ખૂણાના માપ કેવા હોય? સમાન હોય તો સમરૂપ ત્રિકોણ છે. દાખલા તરીકે મોટો ત્રિકોણ છે, નાનો ત્રિકોણ છે, આ ખૂણાનું માપ x, આ ખૂણાનું માપ y, આ ખૂણાનું માપ z હોય, તો અહીંયા આ ખૂણાનું માપ z હોય, આ ખૂણાનું માપ x હોય, આ ખૂણાનું માપ શું હોય? y. ખૂણાના માપ કેવા છે? સમાન હશે. એ સિવાય બીજી પણ એક વાત છે કે એની બાજુઓ, ત્રિકોણની બાજુઓ સમપ્રમાણમાં હશે. શેમાં હશે? સમપ્રમાણમાં હશે. ત્યારે એવો ત્રિકોણ કેવો બનશે? સમરૂપ ત્રિકોણ બનશે. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ, આકાર સમાન, ક્ષેત્રફળ અલગ. ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ. 24 સેન્ટીમીટરના ચોરસ પુઠ્ઠામાંથી 3 સેન્ટીમીટર પહોળાઈ અને 6 સેન્ટીમીટર લંબાઈની કેટલી પટ્ટીઓ બનશે? તો બે રીતે દાખલો થાય. ટોટલ ક્ષેત્રફળ જે આપણું છે, ટોટલ ક્ષેત્રફળ, એમાંથી આપણે આ કટકા કાઢી લઈએ તો કેટલા કટકા નીકળે, એ રીતનો દાખલો થાય. એટલે કે આ મોટાનું ક્ષેત્રફળ, એમાંથી નાનાનું ક્ષેત્રફળ હું ભાંગી નાખું, ઉપર મોટાનું ક્ષેત્રફળ, નીચે નાનાનું ક્ષેત્રફળ, જેમ સમઘનવાળા દાખલામાં આપણે કર્યું હતું એમ, તો પણ મારો જવાબ આવી જાય. અને બીજી વસ્તુ કે આની લંબાઈ કેટલી છે? તો કે 24/24 છે. 24 સેન્ટીમીટરના ચોરસ ફૂટું છે, 24/24, અને એમાંથી 3 સેમી. હવે 24 ભાગ્યા 3, 24 ભાગ્યા 6, તો કે 8 તેરી 24, 3 3 ગયા એટલે 8 પટ્ટી આ બાજુ નીકળશે, અને 6 ચોક 24, 4 પટ્ટી આ બાજુ નીકળશે. તો કે 8 4 સીધી 8, 8 ચોક ને 32 પટ્ટી નીકળશે. કેટલી? 32 પટ્ટી નીકળશે. હવે કાયદેસર રીતે જેમ વાત કરી હતી, તો કે મોટાનું ક્ષેત્રફળ છેદમાં નાનાનું ક્ષેત્રફળ
મોટાનું ક્ષેત્રફળ કેટલું છે 24. હવે આનું ક્ષેત્રફળ શોધવાનું છે હો. ચોરસનું ક્ષેત્રફળ એટલે આનો શું થાય વર્ગ થાય 24 ગુણ્યા 24. અહીંયા 24 નો વર્ગ મારે કરવો નથી કારણ કે અહીં છેદ ઉડી જાય મને ખબર છે. બરાબર દર વખતે ગણતરી કરીને પાછું લાંબી વિધિ ન પડવું. 3 ગુણ્યા 6. હવે આ લંબચોરસ છે તો હવે અહીંયા છેદ ઉડાડ નાખીએ 8 તેરી 24 6 ચોક 24 8 ચોક 32. બંને રીતના મારો જવાબ કેવો આવ્યો છે 32 પટ્ટીઓ બનશે. એક 4x4x4 ના સમઘનને બહારથી રંગવામાં આવે છે અંદરથી નહીં. ત્યારબાદ તેમાંથી 1x1x1 ના 64 સમઘન બનાવવામાં આવે છે. ઓકે બને તો ફક્ત 3 બાજુ કલર કર્યા હોય એવા 1x1x1 ના કેટલા ચોરસ બનશે સમઘન? ફરતી બાજુથી હું કરી દઉં છું રંગી દઉં છું. આમાંથી કેટલા કટકા બને છે 64 બને છે. પરંતુ 3 બાજુ જો અહીં વચ્ચે કટકો હશે કઈ એક કટકો વચ્ચે હશે ઈ માત્ર ને માત્ર કઈ બાજુ રંગાણો હશે એક જ બાજુ. અહીંયા ધાર પરના જે કટકા હશે ઈ બંને બાજુ રંગાણા હશે. તો 3 બાજુ કલર થયા હોય તેવા કેટલા કટકા થાય તો કે એક અહીં ઉપરનો ઉપર આ બાજુ ને આ બાજુ 3 નીચે એટલે કે આગળના 4 ખૂણા અને પાછળના 4 ખૂણા થશે. કેટલા કટકા થયા તો કે 8 ચોરસ એવા બનશે કે જે 3 બાજુ કલર થયા હશે. સમ્યના પિતાની હાલની ઉંમર સમ્યની ઉંમર કરતા 2 ગણાથી વધુ છે. 2 ગણાથી 4 વધુ છે. તો 2 વર્ષ પછીની પિતાની ઉંમરની અભિવ્યક્તિ બનાવો. ગણતરી કરવાનું કીધું નથી, અભિવ્યક્તિ બનાવવાનું કીધું છે. સાદી ભાઈ સરળ ભાષામાં એનું સૂત્ર બનાવવાનું કીધું છે આપણે. કઈ નહીં, સમ્યની ઉંમર કેટલી લઈ લઈએ છીએ આપણે? સમ્યની ઉંમર બરાબર આપણે શું લઈ લઈએ છીએ x. હવે આમ કાંઈ છે નહીં, રકમમાં કીધું ને એમ ખાલી ગોઠવવાનું છે અને ગોઠવવા તો આપણે બધાને બહુ આવડે છે. હવે સમ્યની ઉંમર શું લીધી x. સમ્યની ઉંમર કરતા એના પિતાની ઉંમર કેટલા ગણાથી 4 વધુ છે 2 ગણાથી. એટલે x ઈ સમ્યની ઉંમર થાય એના 2 ગણાથી 4 વધુ થાય. એટલે કે આ સમ્યના પિતાની હાલની ઉંમર થઈ. આ હાલની ઉંમર થઈ પણ કોની? સમ્યના પિતાની. પણ પ્રશ્ન હજી બાકી છે. 2 વર્ષ પછીની પિતાની ઉંમરની અભિવ્યક્તિ બનાવો. હજી આમાંય 2 વર્ષ ઉમેરવાના થાય +2. 4 ને 2 કેટલા થાય 6. તો 2x + 6 એ 2 વર્ષ પછીની સમ્યના પિતાની ઉંમર છે. તો 2x + 6 મારો ઓપ્શન નંબર આવશે B. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં માપ ખૂણો A બરાબર 60° હોય તો માપ ખૂણો B બરાબર કેટલો હશે? બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું. સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય કે ને? તો કે જેની સામસામેની બાજુ સમાન હોય અને સમાંતર હોય. બરાબર, બે સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય. બંને વચ્ચેની જગ્યા સમાંતર. રેલવેના પાટા, ફૂટપટ્ટીની 2 ધાર, સમાંતર શબ્દ. સમાંતર બાજુ એટલે કે સામસામેની જે 2 બાજુ છે એ સમાંતર તો છે જ, પણ એના માપ પણ બાજુના માપ પણ કેવા હશે? સમાન હશે.
આ દાખલા તરીકે 5 હશે તો આ કેટલી હશે 5, આ 3 હશે તો આ કેટલી હશે 3. સામ સામેની બાજુના માપ સામ સામે, પાસ પાસે નહીં, સામ સામે, સામ સામે ની બાજુના માપ સમાન હોય. બીજી શરત કે સામ સામેના ખૂણા પણ કેવા હશે? સામ સામેના ખૂણા પણ કેવા હશે? સમાન હશે. તો હવે આટલી ખબર હોય એટલે દાખલો આપણો સીધે સીધો ગણાઈ જાય. ચાલો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના નામ આપી દઈએ A B C D. જો ક્રમમાં આપ્યા છે A B C અને D. આકૃતિ મારી થોડીક અહીંયા અવ્યવસ્થિત છે પણ સમજી લેજો. સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે માપ ખૂણો A બરાબર કેટલો છે? 60 છે. તો મને સમાંતર બાજુ ચતુષ્કોણની આપણે વાત કરી કે સામેનો ખૂણો કેટલાનો થશે? તો કે 60 નો થશે, 60 અંશનો થશે. તો ચતુષ્કોણ કોઈ પણ હોય એના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 અંશ. ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 અંશ. એમાં 60 60 બે વયા ગયા, 120 શું થયું? બાદ થઈ ગયું. પદ્ધતિસર નથી જાતો કારણ કે આપણે ઓપ્શન ટીક કરવાનો છે. તો વધ્યું કેટલું? 240 અંશ વધ્યું. હવે એમાં બે ખૂણા સાચવવાના છે આપણે સામસામેના. તો કેટલાના થાય? બે. આ કેટલાનો થાય? 120 નો. આ કેટલાનો થાય? 120 નો. કારણ કે સામસામેના ખૂણા સરખા થાય. તો મને પૂછો કે નો માપ ખૂણો B કેટલાનો થાય? 120 અંશ. એક દુકાનદારે 25,000 રૂપિયામાં ટીવી ખરીદ્યું. હવે તેને ટીવી ના વેચાણથી 20% નફો મેળવવાનું વિચાર્યું તો તેને ટીવી કેટલા રૂપિયામાં વેચવું જોઈએ? ખરીદ કિંમત શું છે? ખરીદવાની કિંમત શું છે? તો કે 25,000 રૂપિયા. 20% મારે મેળવવા છે. કેટલા? 20%. તો સાંભળો, મારે કોઈ વસ્તુના સીધા 20% મેળવવા હોય ને તો આની કિંમતના સીધા હું ભાંગ્યા 5 કરું ને તો આના મને 20% મળે. મારે 50% મેળવવા છે તો ભાંગ્યા હું કેટલા કરીશ? તો કે 2. મારે 25% મેળવવા છે તો મારે આને ભાંગ્યા કેટલા કરવાના થશે? તો કે 4. અને કદાચ ઇનકેસ ઘણી વખત 12.5% જો મેળવવાનું કે તો આને સીધા 8 વડે ભાંગી નાખો. જો આને હું 5 વડે ભાંગીને તો મને 20% મળશે. 5 વડે ભાંગીશ તો 20% મળશે. 2 વડે ભાંગી તો મને આના 50% મળશે. 4 વડે ભાંગી તો કેટલા મળશે? 25%. અને 8 વડે ભાંગી તો આના 12.5% મળશે. 12.5%. પણ 25,000 ના મારે 20% મેળવવાના છે એટલે છેદમાં 5. 25,000 ના 5 એટલે મારો જવાબ શું આવ્યો? 5,000 રૂપિયા એને નફો મેળવવાનો છે. લીધું તો કેટલામાં? 25 માં. એમાં 5,000 ઉમેરીએ તો કિંમત કેટલી થાય? સામાન્ય વાત છે, 30,000 રૂપિયા. હિસાબ તો આપણે બહુ આવડે. રાવજીભાઈ પાસે 5400 રૂપિયા છે. હવે રૂપિયાના દાખલા કોઈ દી ખોટા ન પડવા જોઈએ. રૂપિયા વગર તો અટણ બાયણે નથી નીકળાતું. હા, રૂપિયા માટે તો બધી તૈયારી કરીએ છીએ આપણે. એટલે હિસાબ તો એમાંય શિક્ષક થવાનું છે. હિસાબ તો પેલા આવડવો જોઈએ. રાવજીભાઈ પાસે 5400 રૂપિયા છે. તેમાંથી 1/3 ભાગની રકમ પોતાની પાસે રાખી. અહીં ભાગની શબ્દ છે. 1/3 રકમ પોતાની પાસે રાખી બાકીની રકમ પોતાની ત્રણેય દીકરીને હરકે ભાગે વેચે છે. તો દરેક દીકરીને કેટલી રકમ મળશે? કેટલા રૂપિયા? 5400 રૂપિયા છે. એમાં 1/3 રકમ એટલે ત્રીજા ભાગની રકમ
રવજીભાઈ પોતે રાખે 18 તેરી 54, 1800 રૂપિયા રવજીભાઈ રાખે છે. વાહે વૈધા કેટલા? 5400 માંથી 1800 ગયા. હે વૈધા કેટલા? 5400 માંથી 1800 ગયા, 3600 રૂપિયા વૈધા. કેટલા? 3600. એ શું કરે છે? પોતાની 3 દીકરીને સરખે ભાગે, એટલે 3600 ભાગ્યા 3. તો દરેક દીકરીને કેટલી રકમ મળશે? તો કે 12 તેરી 36, 1200 રૂપિયા દરેક દીકરીને મળશે. ઓપ્શન નંબર ડી. હા, નીચેના પૈકી કયો અક્ષર સમૂહ અરીસા સામે ધરતા યથાવત રહેશે? મિરર ઇમેજ, વોટર ઇમેજ. અહીંયા મિરર ઇમેજ નો પ્રશ્ન છે. મિરર ઇમેજ જ્યારે આવે એટલે કે દર્પણ પ્રતિબિંબ, અરીસાની વાત આવે ત્યારે માત્ર એની ડાબી જમણી ફરે, ઉપર નીચે ક્યાંય ફેરફાર થશે નહીં. અને જળ પ્રતિબિંબ જ્યારે આવશે ત્યારે એની ઉપરની સાઈડ નીચે દેખાશે અને નીચેની સાઈડ ઉપર દેખાશે. અરીસામાં ડાબી બાજુ જમણી બાજુ તરફ દેખાશે અને જમણી બાજુ ડાબી બાજુ તરફ દેખાશે. પણ અહીંયા એક મૂકી દીધું છે કે કયા અક્ષર અરીસામાં જોતા પણ સેમ ટુ સેમ લાગે. એને અરીસામાં જુઓ તોય એ જ લાગે. એમાં કઈ ડાબી જમણી માં અક્ષર અલગ દેખાશે નહીં? દેખાય. દાખલા તરીકે બી છે, બી ને અરીસામાં જોઈ તો મને આમ દેખાશે. બી ને અરીસામાં જોઈ તો કેમ દેખાશે? આમ દેખાશે. પણ AHIM OTUV WX અને Y 11 અક્ષર છે. 11 અક્ષર એવા છે મૂળાક્ષરમાંથી કે જે અરીસામાં જોતા સેમ ટુ સેમ દેખાય. તો હવે અહીંયા બી તો કે આ તો ન દેખાય. પી આમ થઈ ગઈ છે, નહીં. આર નહીં હાલે. AOVI VOA બધા અક્ષર આની અંદર આવી ગયેલા છે. એક લંબચોરસની પહોળાઈ તેની લંબાઈનો 3/4 ભાગ છે. તો ચોરસનું ક્ષેત્રફળ 192 ચોરસ મીટર છે. તો તેની પરિમિતિ શોધો. ક્ષેત્રફળ આપ્યું છે અને શોધવાની છે પરિમિતિ, પરંતુ પહોળાઈ અને લંબાઈ સીધી આપી દીધી નથી. અહીંયા શું કરવું પડશે? તો કે આપણે શું કરવું પડશે? ગણિતના બ્રાન્ડ એમ્બેસેડરને બોલાવવા પડશે. તો કે લંબાઈ બરાબર આપણે લઈએ છીએ x, પહોળાઈ તો કે પહોળાઈ લંબાઈનો 3/4 ભાગ છે એટલે x ગુણ્યા 3/4. હવે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તો મને ખબર છે. ચોરસ નહીં હો, અહીંયા લંબચોરસની વાત છે એટલે અહીંયા આવશે લંબચોરસ જ હો, ચોરસ નહીં. ચોરસનું ક્ષેત્રફળ 192 હોય તો એનું વર્ગમૂળ કાઢીએ એટલે એની એક બાજુનું માપ મળી જાય આપણને. અહીં લંબચોરસ આવશે. પહોળાઈ તો કે હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ આપણે આપી જોઈએ કેટલું? 192. લંબાઈ કેટલી છે? તો કે x. પહોળાઈ કેટલી છે? તો કે ગુણ્યા x છેદમાં 4. હવે આને હું લંબાઈ દઉં તો આમાં કઈ ખોટું કહેવાય નહીં. હવે તો કે આ છેદ છે એને સીધો જ જવા દઉં હું અંશમાં. 192 ગુણ્યા 4, આ 3 છે એને સીધા જ આવવા દઉં છે છેદમાં 3. બે બરાબરની સામે બાજુ કર્યા છે, બીજું કઈ નહીં. હવે અહીં વધ્યું તો શું? x આને આવવા દીધા આ બાજુ, 4 ને આવવા દીધા, 3 ને આવવા દીધા, વધ્યું હું x ગુણ્યા x. 2x નહીં થાય. શું થશે? x નો વર્ગ. હવે તો કે 192 ભાગ્યા 3 કરાય. 4 આરે તો છેદ ન ઉડે, પણ 192 આરે ઉડે કે નહીં? 3 ની ચાવી આવડતી હોય તો મેળ પડી જાય. 3 ની ચાવી શું છે ભાઈ? તો કે આપેલ બધા અંકોનો સરવાળો કરીએ અને 3 ના ગુણાંકમાં આવતું હોય.
સરવાળોનો જવાબ 3 ના ગુણાંકમાં આવતો હોય તો આપેલ સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય. તો કે 9 ને 1 10 ને 2 12. 12 3 ના ગુણાંકમાં આવે તો કે હા 3 ના ઘડિયામાં 12 આવે. 3 ચોક 12. તો આ સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાશે. તો ભાંગી આપણે 192 ભાંગ્યા 3 3 6 18 આવે તો 1 ઉપરથી 2 3 ચોક 12 નિશેષ ભાંગી શકાણા 64. શું થયું 64. હવે તો કે અહીંયા x વર્ગ છે. હજી અહીંયા ગુણાકાર નથી કરવો મારે. હજી અહીંયા મારે ગુણાકાર કરવો નથી. હજી શું કરું છું જોજો 64 કોઈનો વર્ગ છે ભાઈ 64 કોઈનો વર્ગ છે હા 8 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ બરાબર x નો વર્ગ. તો કે બધાય વર્ગ 8 2 16. x બરાબર કેટલું મળ્યું x બરાબર કેટલું મળ્યું 16. અને તો પહોળાઈ કેટલી જો 16. હા હું ટીક કરી લઉં. ઓપ્શન એ નથી હો પરિમિતિ પૂછ્યું છે મને લંબાઈનું માપ નથી પૂછ્યું. આ મને મળ્યું મને લંબાઈનું માપ. હવે મારે ગોતવાની છે પહોળાઈ. લંબાઈ મને કેટલી મળી 16 મળી. હવે પહોળાઈ ગોતવાની છે તો કે 16 ગુણ્યા 3/4 ચોકે ચોકે 16 4 4 ઉડી ગયા 4 તેરીને 12. ઓપ્શન બી એ જ ગોતવાનું. મારે શું ગોતવાનું છે પરિમિતિ કોની લંબચોરસની. લંબચોરસની મારે પરિમિતિ ગોતવી હોય તો શું છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 લંબાઈ કેટલી છે 16 વત્તા પહોળાઈ કેટલી છે 12 16 અને 12 28 ગુણ્યા 2 28 2 56. મારો જવાબ શું આવશે 56 મીટર. તો મિત્રો 2023 માં પૂછાયેલા ગણિત અને રીઝનિંગના જે તમામ દાખલાઓ હતા એ આપણે આ પાઠની અંદર આવડી લીધા. ટોટલ કેટલા દાખલા 30 દાખલા હતા. હવે આપણે ક્રમશઃ 2012 થી જે શરૂઆત થઈ હતી ટેટ 1 2012 થી લઈ અને અત્યાર સુધીમાં જેટલા પણ દાખલાઓ કે જે ટેટના પેપરોમાં પૂછાઈ ગયા છે હવે એ વર્ષ વાઇઝ અને પાર્ટ વાઇઝ આપણે આગળ લેતા જઈશું. ત્યાં સુધી વિરામ આપો. અસ્તુ. જય હિન્દ જય ભારત.